હેલો દોસ્તો, કેવી ચાલે છે તમારી પ્રિપેરેશન? ચાલો જીપીએસસીના ટીડીઓ વર્ગ 2ના મહત્ત્વના પ્રશ્નો જોઈએ. ભારતમાં સૌપ્રથમ જાહેર વહીવટના વિષયને દાખલ કરનાર યુનિવર્સિટી કઈ હતી? લખનૌ યુનિવર્સિટી. કોને ભારતના જાહેર વહીવટના પિતા કહેવાય છે? તો આન્સર આવશે MP શર્મા. પ્રથમ વહીવટી સુધારા પંચ 1966ના અધ્યક્ષ કોણ હતા? તો આવશે મોરારજી દેસાઈ. ગુજરાતના આદિમ જાતિના જૂથ કેટલા છે? 5. ભારત સરકારે ગૌણ પેદાશો માટે ન્યૂનતમ ટેકા ભાવ રૂપે જાહેર કરેલ છે. તો આમાં પ્રશ્ન છે કેટલી ગૌણ પેદાશો માટે? તો આવશે 12. ભારતની આદિવાસી વસ્તીનો ખાલી જગ્યા ટકા ભાગ ગુજરાતમાં વસે છે 8.1%. આ આંકડાનો સોર્સ મિત્રો આદિજાતિ વિકાસ વિભાગની વેબસાઇટ છે. ગુજરાતમાં આદિવાસીઓની 15 વસ્તી ખાલી જગ્યા લાખ છે 89.17 લાખ. તાજેતરમાં ખાલી જગ્યા ખાતે 12મી ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડમી ઇન્ટરપા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આન્સર આવશે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર. તાજેતરમાં ખાલી જગ્યાના વર્ષ 2023ના તાનારીરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આરતી અંકલીકર. કેડનું પૂરું નામ જણાવો. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. બજેટ પ્રથા કોણે દાખલ કરી? વિલિયમ જેમ્સ. ઈસવીસન 1860. કયા ગ્રંથને સૌથી પ્રાચીન કાયદા ગ્રંથ મનાય છે? મનુસ્મૃતિ. અનુચ્છેદ ખાલી જગ્યાના માધ્યમથી ભારતના સંવિધાનમાં અનુસૂચિત જનજાતિ શેડ્યુલ ટ્રાઇબ શબ્દને સામેલ કરાયેલ છે. અનુચ્છેદ 342. મિત્રો, આ વિડીયોમાં મેં મિક્સ પ્રશ્ન લેવાનો પ્રયાસ કર્યો છે જેથી તમને એક રિવિઝન સ્વરૂપે આ વિડીયો મળે. ભારતીય સંવિધાનની કઈ અનુસૂચિત ક્ષેત્રોવાળા પ્રત્યેક રાજ્યમાં જનજાતિ સલાહકાર પરિષદની સ્થાપનાનું પ્રાવધાન કરે છે? 5મી. જનજાતીય ગૌરવ દિવસ દર વર્ષે ક્યારે મનાવાય છે? 15 નવેમ્બર. ભારતનો સૌથી મોટો આદિવાસી સમૂહ કયો છે? ભીલ. ભારતના સૌથી મોટા ટોચના 3 આદિવાસી સમૂહ કયા છે? ભીલ, ગોંડ અને સંથાલ. ભીલ 37.7%, ગોંડ 26.2%, સંથાલ 22.1%. ભારતના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ કોણ બન્યા? દ્રૌપદી મુર્મુજી. સૌથી વધુ જનજાતીય જનસંખ્યાવાળો રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ. સૌથી વધુ જનજાતિ વસ્તીવાળા ટોચના 3 રાજ્યો જોઈએ મિત્રો, તો પહેલું મધ્યપ્રદેશ, ત્યારબાદ ઓડિશા અને ત્યારબાદ મહારાષ્ટ્ર. તાજેતરમાં ડિસેમ્બર 2023ના પ્રકાશિત આંકડાઓ મુજબ ગુજરાત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સમગ્ર ભારતમાં ખાલી જગ્યામાં ક્રમે છે 3જા. તાજેતરમાં ગુજરાત સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસ માટે માઇક્રોન દ્વારા ખાલી જગ્યા બેંક સાથે MOU કરવામાં આવી. ICICI. ઓક્ટોબરથી નવેમ્બર માસ દરમિયાન ભારત અને ખાલી જગ્યા દેશ વચ્ચે કાઝ ઇન્ડ 2023 ત્રિપક્ષીય લશ્કરી કવાયત યોજાઈ. કઝાકિસ્તાન. તો મિત્રો, આવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેળવવા માટે અને જીપીએસસીની સિરીઝમાં એવા પ્રશ્નો જે તમને કશે નહીં જોવા મળે તો એ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી ચેનલ પર એક પ્લેલિસ્ટ છે જીપીએસસી ટીડીઓ, એને જરૂરથી એકવાર પરીક્ષા પહેલાં વાંચી જાઓ.